વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદોનો અંત જ નથી આવતો. ફરી એકવાર પોલિટેકનિક જે યુનિવર્સિટીની પોલિટેકનિક શાખા છે ત્યાં એક વિવાદ સર્જાયો છે અને એ વિવાદ એ છે કે પ્રોફેસર રાજકીય બાબતોમાં બિઝી રહે છે. પ્રોફેસરનું કામ, શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને શિક્ષા આપવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય બાબતોમાં તે બિઝી રહેતા હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, મિકેનિકલ ડિપાર્ટમેન્ટના એક પ્રોફેસર છે, તે રાજકીય કાર્યક્રમમાં બિઝી રહે છે, તેઓનું મન ત્યાં જ હોય છે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આજે પ્રોફેસર છે તેઓ રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી ને પોલિટેકનિક કોલેજ અને મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, મિકેનિકલ વિભાગના પ્રોફેસર સમીર શાહ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી વિદ્યાર્થીઓને લગતી કેટલીક સમસ્યાઓ સંદર્ભે રજૂઆત કરતા જ તરફેણના ફોટાઓ અને વિગતો વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવી રહી છે. ત્યારે આજે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા પ્રોફેસર સમીર શાહને એબીવીપી વિદ્યાર્થી સંગઠનના એજન્ટ ગણવામાં આવ્યા છે. રાજીનામાની માંગણી કર્યા છે. સાથે જ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક ક્ષેત્રની પોતાની જવાબદારી ભૂલી આ પ્રોફેસર સમીર શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની તરફેણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તાત્કાલિક તેઓના પદેથી જ તેઓને રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રમાં અને રાજકીય દખલઅંદાજીને અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આજ રોજ એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિકના પ્રિન્સિપલ સરને આજે આવેદન આપવા આવ્યા છે. જેવી રીતે ટીવાય મેકેનિકલમાં સમીર શાહ સર નામના જે પ્રોફેસર છે તે અગાઉ પણ આવી એક્ટિવિટી માટે એમના નામ આવતા રહ્યા છે. પાર્શિયાલિટીની વાત હોય, ફરી એક વખત 2 દિવસ પહેલાં સમીર શાહ સર નામના જે પ્રોફેસર છે તેમના દ્વારા એબીવીપીના કાર્યક્રમોના ફોટા વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મૂકવામાં આવ્યા હતા. સર ક્યાંક ને ક્યાંક ભણાવતા પોતાના નીતિ નિયમ ભૂલી ગયા છે. નીતિ નિયમ પ્રમાણે કોઈ બી પ્રોફેસર હોય તે આવી પોલિટિકલ એક્ટિવિટીને સપોર્ટ ના કરી શકે અને સર દ્વારા જે પોલિટિકલના એજન્ટ તરીકે જે કામ કરવામાં આવ્યું છે, આજ રોજ એનએસયુઆઈએ ખડે પગ રહીને પ્રિન્સિપલ સરને આવેદન આપવા માટે આવ્યા છે કે જે આવા સમીર શાહ સરના જે પ્રોફેસર છે જે આવી એક્ટિવિટીમાં એમના જે ફોટા, જે એબીવીપીના કાર્યક્રમોના ફોટા જે શેર કરી રહ્યા છે, તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આવનારા દિવસમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે કરશે. એનએસયુઆઈ પ્રોફેસરને એબીવીપીના એજન્ટ ગણાઈ રહ્યો છે. જે બી પ્રોફેસર હોય તેમને ન્યુટ્રલી પોતાની કામગીરી કરવાની હોય છે. વિદ્યાર્થીઓ માટે જે એમની કામગીરી હોય છે તે ન્યુટ્રલી રીતે ફરજ બજાવવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આવા સંગઠનો સાથે લાગવગ લગાવીને જ્યાં એમના એજન્ટ તરીકે જે સર કામ કરી રહ્યા હતા, આજ રોજ અમારે ફરજ પડી છે કે પોલિટિકલ એજન્ટ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે સમીર શાહ, તે ન્યુટ્રલી રીતે નિભાવે. નહીં તો તાત્કાલિક ધોરણે જો એમને કોઈ પોલિટિકલી સંગઠન સાથે જોડાવવું હોય તો રાજીનામું આપીને ફરીથી જો એમની સંગઠન સાથે જોડાઈ શકે છે. ભણાવવા જાઉં છું ફાઇનલ યરમાં અને ડીડીસીઈટીનો જે સિલેબસ આવ્યો તો એ પ્રમાણે ફર્સ્ટ યરના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ હતા એટલે છોકરાઓને વાત કરતો તો ભાઈ એ સબ્જેક્ટ તૈયાર કરજો. પછી 2 દિવસ પહેલાં મારી પાસે આવો મેસેજ આવ્યો કે ભાઈ મેમ્બર સેક્રેટરીને જીટીયુના આવેદનપત્ર આપ્યું છે કોઈ તે, એટલે મેં છોકરાઓને કહ્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ કદાચ આવી શકે એટલે તમે તૈયાર કરતા રહેજો. હવે એ એબીવીપીનું હતું ને આ બધું હતું, ઉલ્લેખ કરેલો છે એબીવીપીનો ત્યાં કે એબીવીપી તરફથી આવેદનપત્ર ના, એ ફોટામાં હતું, એ સ્ક્રીનશોટ લખાણ લખેલું છે. ના, મેં કોઈ લખાણ નથી લખ્યું. આપની એ પોસ્ટ અમને મળી છે. ના, તો એ એડિટ થયેલી હશે. મારી પોસ્ટમાં મેં એવું નથી લખ્યું એબીવીપીનું. મેં ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ લખેલું છે. એનએસયુઆઈનો આક્ષેપ છે કે તમે એબીવીપીના એજન્ટ છો. ના ભાઈ, હવે એ તો હવે એમનો પ્રશ્ન છે, મને તો કંઈ બહુ આઈડિયા નથી. હું તો સિમ્પલ અહીંયા ભણાવું છું. આઈ એમ એ લેક્ચરર ઓવર હિયર. પણ શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે આવી ના ના, આ શૈક્ષણિકને રિલેટેડ હતું. ના, આ શૈક્ષણિકને રિલેટેડ હતું. ફાઇનલ યરના છોકરાઓ ઓપન ટેસ્ટ આપવાના છે, એમના સિલેબસને રિલેટેડ હતું. એબીવીપીને મત આપો તો એવું કશું નહોતું. એમાં શૈક્ષણિક રિલેટેડ હતું. ફાઇનલ યરના છોકરાઓ ઓપન ટેસ્ટ આપે અને એમાં કયા સબ્જેક્ટ આવે એને રિલેટેડ મેટર હતી એટલે મેં આપી.